ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે રેઝોનન્સ જોયું, બરાબર, અને રેઝોનન્સની થોડીક એપ્લિકેશન એ જોઈ. થોડીક એપ્લિકેશન મેં તમને એવી રીતે વર્બલી કીધી હતી, અને એક એપ્લિકેશન જે એરપોર્ટ ઉપરનું મેટલ ડિટેક્ટર હોય છે એની એક એક્ઝામ્પલના ફોર્મમાં હતી. આજે રેઝોનન્સની એક વધુ ઇમ્પોર્ટન્ટ એપ્લિકેશન આપણે જોઈએ, વિચ ઇઝ એલસી ઓસિલેશન્સ. એલસી ઓસિલેશન એટલે બેઝિકલી શું કે કોઈ એલ અને સી વાળી સર્કિટ હોય કે જેમાં કોઈ સોર્સ નથી, એને ખાલી આપણે એક્સટર્નલ સોર્સથી એક્સાઇટ કરીએ તો શું થાય, બરાબર, અને એ કેવી રીતે પર્ટિક્યુલર ટાઈપ ઓફ ડેમ્પ્ડ સાઇન વેવ ઓસિલેશન્સ પ્રોડ્યુસ કરશે. લેટ અસ સી હાઉ ઇટ વર્ક્સ. ઓકે, કેપેસિટર્સ એન્ડ ઇન્ડક્ટર્સ. માઇક્રોફોન ચાલુ છે? તપન તારું ચાલુ છે? Capacitors and inductor store electrical energy in the form of electric and magnetic field respectively. Capacitor છે એ આપણને ખબર છે કે એને આપણે ચાર્જ કરીએ તો it stores energy, but it stores energy in the form of an electrostatic field between the two plates of that capacitor. ઇન્ડક્ટર પણ એનર્જી સ્ટોર કરે છે, પણ એ એનર્જી સ્ટોર કરે છે એ in the form of magnetic field which is in the space around it. એમાં સ્ટોર કરે છે. તો કેપેસિટર અને ઇન્ડક્ટર બે ઇલેક્ટ્રિકલ એનર્જીને પોતપોતાની રીતે સ્ટોર કરે છે, એક ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્મમાં અને બીજું મેગ્નેટિક ફોર્મમાં. વેન અ ચાર્જ કેપેસિટર ઇઝ કનેક્ટેડ ટુ એન ઇન્ડક્ટર, ધ કરંટ ઇન ધી સર્કિટ ઓસિલેટ્સ જસ્ટ લાઇક મિકેનિકલ ઓસિલેશન. આપણે કેમ એક પેન્ડુલમ ટીંગાડેલું હોય એને આપણે એક ધક્કો મારી દઈએ તો એ કન્ટિન્યુઅસ ઓસિલેટ થતું હોય. આપણે જોયું છે કે પેન્ડુલમને આપણે ઓસિલેટ થતું જોઈએ તો પેન્ડ્યુલમ જ્યારે સેન્ટરમાં હોય છે ત્યારે એની પાસે મેક્સિમમ કાઇનેટિક એનર્જી 0 પોટેન્શિયલ એનર્જી હોય છે. જ્યારે બેમાંથી એક છેડે હોય એટલે એમ્પ્લિટ્યૂડ ઉપર જેનું મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ ફ્રોમ ધી સેન્ટર પોઈન્ટ છે, ત્યારે એની પાસે મેક્સિમમ પોટેન્શિયલ એનર્જી હોય અને કાઇનેટિક એનર્જી 0 હોય. અને પેન્ડ્યુલમ જે છે એ આ બે એનર્જીઝ વચ્ચે ઓસિલેટ કર્યા કરે છે. કોની વચ્ચે? તો potential energy gets transformed into kinetic again gets transformed into potential again gets transformed into kinetic. તો ટોટલ એનર્જી છે એ પોટેન્શિયલ કાઇનેટિક વચ્ચે ચેન્જ થયા કરે છે અને આપણે મિકેનિકલ ઓસિલેશન્સ કહીએ છીએ. This can also be put forth in the form of a spring with a mass. બરાબર, એક સ્પ્રિંગ હોય એની નીચે એક માસ લગાડીએ અને માસને આમ ઊંચો લઈ જઈને મૂકી દઈએ તો એ માસ છે એ વાય એક્સિસમાં ઓસિલેટ થશે. બરાબર, એમાં પણ એવું જ થશે કે એનર્જી ઇઝ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ ફ્રોમ ધી પોટેન્શિયલ સ્પ્રિંગ એનર્જી ટુ કાઇનેટિક એન્ડ કાઇનેટિક ટુ પોટેન્શિયલ સ્પ્રિંગ એનર્જી. બરાબર, કેમ કે સ્પ્રિંગ એક વખત સ્ટ્રેચ થતી હશે, બીજી વખત કમ્પ્રેસ થતી હશે અને એનર્જી સ્ટોર કરતી હશે. તો આવું જ ઇલેક્ટ્રિકલ એનર્જી માટે એક કેપેસિટર અને ઇન્ડક્ટરની સર્કિટ માટે થાય છે. And these oscillations that are produced are known as LC oscillations. So let us find out an expression for that. Let the charge on the capacitor be Qm. ચાર્જ આપણે કેપેસિટર ઉપર પહેલાં કરી દીધો અને એને ક્યુ મેક્સિમમ એટલે QM કહી દઈએ. And we connect it to an inductor at time t is equal to 0. બરાબર, 0 ટાઈમે આપણે એને કનેક્ટ કરીએ છીએ. એન્ડ ધીસ ઇઝ અવર સર્કિટ, ધીસ ઇઝ અવર ચાર્જડ કેપેસિટર કે એમાં મેક્સિમમ ચાર્જ છે અને એને આપણે ઇન્ડક્ટર સાથે લગાડીએ. ઇન્ડક્ટર ઇઝ બેઝિકલી અ કન્ડક્ટર. બરાબર, તો એ શું કરશે? ઇટ શોર્ટ્સ ધી ટુ પ્લેટ્સ ઓફ ધ કેપેસિટર. બરાબર, જેવી ટુ પ્લેટ શોર્ટ થાય છે એટલે કરંટ ફ્લોઝ ઇન ધીસ ડિરેક્શન બિકોઝ ધ કેપેસિટર હેઝ ધીસ પ્લેટ એઝ પોઝિટિવ એન્ડ ધીસ પ્લેટ એઝ નેગેટિવ. સો current will pass through the inductor from up to down. બરાબર, ઉપરથી નીચે ડિરેક્શનમાં કરંટ ફ્લો થશે. So as soon as the connection is made, the capacitor starts discharging through the inductor, producing a current which is the discharge current and which passes through the inductor in such a way that it enters the inductor from the top part and exits
ફ્રોમ ધી બોટમ પાર્ટ. એટલે અહીંયાથી એન્ટર થાય છે, આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે. એન્ડ that is why we will call this terminal of inductor to be positive and this to be negative. Okay, so this produces a current. So this current starts at t is equal to 0. Okay, હવે એક ટાઈમ પાસ થઈ જાય, બહુ જ નાનો ટાઈમ t. ઓકે, 0 પછી t, એટલે એ ટી ટાઈમે શું થયું છે? ટી ટાઈમ એટલે ચાનો ટાઈમ નહીં, ટાઈમ ટી, નાનો ટી, બરાબર, ટી ફોર ટાઈગર. તો એક એવા ટાઈમે કેવું થયું હશે કે કેપેસિટર ઇઝ નાઉ નોટ હેવિંગ ચાર્જ QM, બરાબર, QM એનો મેક્સિમમ ચાર્જ હતો, પણ એને ડિસ્ચાર્જ થવાનું શરૂ કરી દીધું. એટલે ચાર્જ ઓછો થવા લાગ્યો. સે ઇન ટાઈમ ટી ઇટ હેઝ લોસ્ટ સમ ઓફ ઇટ્સ ચાર્જ. ઓકે, એટલે એના ઉપરનો ચાર્જ છે એ QM માંથી ઘટીને Q જેટલો થઈ ગયો છે. અને એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ લેટ અસ સપોઝ ધેટ ધ કરંટ ફ્લોઈંગ ઇઝ I. ઓકે, I કરંટ એ ટાઈમે ફ્લો થાય છે. Now di by dt is positive. The induced EMF L will be as shown in the figure, for which VA is greater than VB. બરાબર, તો મેં એવું જ લખ્યું, જો VA is greater than VB, that means VA, the A end is positive and B end is negative. So the potential, ઓબ્વિયસલી કોઈ પણ કમ્પોનન્ટની અંદર કરંટ જ્યાંથી એન્ટર થતો હોય એ પોઈન્ટ હંમેશા પોઝિટિવ હોય, અને જે એન્ડમાંથી કરંટ બહાર નીકળતો હોય એ હંમેશા નેગેટિવ હોય, અને એ પોઈન્ટનું પોટેન્શિયલ છે એ ઓલા પોઈન્ટના પોટેન્શિયલ કરતાં હંમેશા ઓછું હોય. તો જ્યાંથી કરંટ એન્ટર થાય એ પોઈન્ટનું પોટેન્શિયલ જ્યાંથી કરંટ એક્ઝિટ થતો હોય, બહાર નીકળતો હોય, એ પોઈન્ટ કરતાં વધારે જ હોય. સો નાવ વી અપ્લાય KVL, that is Kirchhoff's voltage law, and we get this equation QC minus L di by dt is equal to 0. Okay, because what will be the voltage drop across this inductor? So that will be the self-induced EMF, which we know is L di by dt, because current is changing. Current is not constant, it is continuously decreasing. જ્યારે આ કેપેસિટર આપણે કનેક્ટ કરશું ત્યારે જ મેક્સિમમ કરંટ ફ્લો થશે. જેમ ટાઈમ જતો જશે એમ કેપેસિટર ડિસ્ચાર્જ થતું જશે એમ એનો કરંટ ઓછો થતો જશે. So now if we substitute I is equal to dq by dt, we also know that I is equal to minus dq by dt. Minus શું કામ લખીએ છીએ? The current is in opposite direction for that matter. And dividing both sides of the equation by L, આને આપણે I is equal to dq by dt મૂકીએ. So this becomes L d by dt of dq by dt, that becomes d square q upon dt squared. And we divide the entire equation by L. ઓકે, તો અહીંયા q upon LC થઈ જાય છે. અહીંયા d square q by dt square upon L into L, એટલે L cancels, એટલે this remains as d square q upon dt square plus આ q by c હતું એને L થી ડિવાઈડ કર્યો એટલે 1 upon LC into q થઈ ગયું, is equal to 0. Now this equation looks very familiar. This equation is exactly same as the equation of a simple harmonic oscillator. એક સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર છે એ બે એક્ઝામ્પલ મેં તમને આપ્યા છે. બહુ નાના એમ્પ્લિટ્યૂડ માટે તમે એક સિમ્પલ પેન્ડ્યુલમ લ્યો તો એ પણ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર છે, અને નાના એમ્પ્લિટ્યૂડ માટે તમે એક માસ સ્પ્રિંગ સાથે બાંધેલો હોય અને એને તમે વાય એક્સિસમાં મૂવ કરાવો તો એ પણ સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર અથવા સિમ્પલ હાર્મોનિક મોશન એક્ઝિક્યુટ કરે છે. તો સિમ્પલ હાર્મોનિક ઓસિલેટર માટેનું ઇક્વેશન છે એ ડી સ્ક્વેર એક્સ અપોન ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે, તો આ બેને આપણે કમ્પેર કરીએ તો આપણું ઓમેગા 0 શું નીકળે છે? if we compare these two equation, we get omega 0 is equal to 1 upon root LC, because omega 0 square is 1 upon LC. Therefore taking square root on both sides, we get omega 0 is equal to 1 upon LC. અને 1 upon LC 1 upon root LC આપણે જોઈને એટલે આપણે તરત આપણને બત્તી થાય કે omega 0 1 upon root LC હા સર. તું કે વાડીમાં બેઠો છો કે પ્રસંગ હાલતો એવી જગ્યાએ? ના, ઘરે બેઠો, ઓલા મહેમાન આવ્યા છે. આ દરવાજો ખુલી ગયો, મારા માઇક માં ટચ થઈ ગયો.
તો ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ 1/√LC મૂકીએ ને તે તરત જ આપણને બત્તી થઈ જાય કે ધીસ ઇઝ નથિંગ બટ રેઝોનન્ટ ફ્રીક્વન્સી. એક એલ અને સીની રેઝોનન્ટ ફ્રીક્વન્સી આપણે આગળ જોયું હતું કે રેઝોનન્ટ ફ્રીક્વન્સી ઓમેગા 0 ઇઝ 1/√LC થતું હતું. તો એ રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે ને એ જ રેઝોનન્ટ ફ્રીક્વન્સી આમાં પણ આવી જાય છે. ઓકે, સો ઇફ યુ હેવ એલ એન્ડ સી અને એ સીને ચાર્જ કરી અને હું કનેક્ટ કરી દઉં તો એ સર્કિટ છે તરત જ શું કરવા માંડે, તો પોતાની જે રેઝોનન્ટ ફ્રીક્વન્સી હોય એ રેઝોનન્ટ ફ્રીક્વન્સીના ઓસિલેશન્સ એની અંદર પ્રોડ્યુસ કરવા માંડે. The frequency at which the charge oscillates in the circuit. The charge also varies sinusoidally with time as Q is equal to Q0 cos omega 0 to plus phi. This is the variation in charge that we can obtain. And here Qm is the maximum charge. આપણે શરૂઆતમાં લીધું હતું કે કેપેસિટરને આપણે Qm સુધી ચાર્જ કરીશું અહીંયા. ઓકે, and phi is the phase constant which is 0 at t is equal to 0 and cos phi is equal to 1. Thus we will have Q is equal to Qm cos omega 0 t. હવે આપણી બુકનું જે આ એક્સપ્લેનેશન છે એ આપણા બુકનું છે. એન્ડ what I think is that it does not explain the complete phenomenon of how an LC circuit oscillates. બરાબર, એટલે હું મારું વર્ઝન તમને જરા કહું. લેટ મી ટ્રાય. Okay, so here I have a full charge capacitor. અહીંયા આપણી પાસે એક સ્વિચ છે and we have a inductor like this. Okay, so this is charged in this polarity. બરાબર, હવે સપોઝ કે હું એવું કરું, I will just close this switch આવી રીતે, તો શું થશે? કેપેસિટર આવી રીતે ચાર્જ છે, so it will make the current flow this way. બરાબર, આ કરંટ ફ્લો થશે એટલે શું થશે? This flow of current, what it will do is that it will create a magnetic field around the inductor. Okay, so as soon as we close this switch we will get I is equal to I maximum. શું કામ? કારણ કે ત્યારે કેપેસિટર મેક્સિમમ ચાર્જ છે. Now this I goes on decreasing. Obviously it will go on decreasing કેમ કે કેપેસિટર ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. બરાબર, એક મોમેન્ટ એવી આવશે કે કેપેસિટર કમ્પ્લીટલી ડિસ્ચાર્જ થઈ જાય એટલે I is equal to 0 થઈ ગયું. શું કામ? કેમ કે આ ચાર્જનો જે ડિફરન્સ હતો એ રીડિસ્ટ્રીબ્યુટ થઈ ગયો. સપોઝ કે આપણે એમ માનીએ કે અહીંયા 200 ઇલેક્ટ્રોન વધારે હતા જેના કારણે ઉપરની પ્લેટ પ્લસ હતી નીચેની માઇનસ હતી, તો એ 200 ઇલેક્ટ્રોન ફારે પાછા અહીંયા પહોંચી ગયા. કેપેસિટર ઇઝ નાઉ ન્યુટ્રલ, સો દેર ઇઝ નો કરંટ ફ્લોઈંગ. પણ આ કરંટ જ્યારે IM થી શરૂ કરી અને 0 પહોંચ્યો એટલી વારમાં એણે એક મેગ્નેટિક ફિલ્ડને ઇન્ડક્ટરની આસપાસ બનાવી દીધું છે. નાઉ ધીસ મેગ્નેટિક ફિલ્ડ will only stay there until the current is flowing through the inductor. કારણ કે ઇન્ડક્ટરમાં કરંટ ફ્લો થતો હોય તો જ એ સ્પેસમાં મેગ્નેટિક ફિલ્ડને સેટઅપ રાખી શકે. સો નાઉ વોટ હેપન્સ ઇઝ ધેટ there is no current to keep the magnetic field where it is. બરાબર, મેગ્નેટિક ફિલ્ડ કોઝ કરવાવાળો જે કરંટ છે એ સીઝ થઈ ગયો, એ બંધ થઈ ગયો. તો હવે શું થાય? The magnetic field will start falling back inwards. એ પડવાનું ચાલુ થઈ જશે. There is nothing to support it. Okay, so as the magnetic field is decreasing, એની લાઇન્સ ઓફ ફોર્સ અથવા જે ફ્લક્સ લાઇન્સ છે એ પોતાને કટ કરશે. ઓકે, and we will have what we call is self induction. બરાબર,
સેલ્ફ ઇન્ડક્શન એટલે શું? કરંટ કેમ ફ્લો થતો હતો? કરંટ આમ ફ્લો થતો હતો, બરાબર. એ કરંટને મેન્ટેન કરવો હોય, જો એ કરંટને મેન્ટેન કરવો હોય તો એટલે આપણે જોયું હતું કે ઇન્ડક્ટરની પ્રોપર્ટી શું છે? ઇટ ડઝ નોટ વોન્ટ ધ કરંટ ટુ ચેન્જ. જો કરંટ ડિક્રીઝ થવાની કોશિશ કરે તો એ કરંટ વધારવાની કોશિશ કરશે, જો કરંટ ઇન્ક્રીઝ થવાની કોશિશ કરશે તો એ કરંટ ઘટાડવાની કોશિશ કરશે. હવે કરંટ આની અંદર ફ્લો થતો હતો આ ડિરેક્શનમાં, પણ ત્યારે એ કરંટ કોના કારણે હતો? કેપેસિટરના કારણે. હવે આ જે ફોલિંગ બેક મેગ્નેટિક ફિલ્ડ છે એ આની અંદર જે પોલારિટી ઇન્ડ્યુસ કરશે બાય લેન્ઝીસ લો, ઇટ વિલ બી લાઈક ધીસ. તો ઇન્ડક્ટરનો આ છેડો પ્લસ બની જશે, આ છેડો માઇનસ બની જશે. શું કામ? કારણ કે જો આ છેડો પ્લસ બને અને આ માઇનસ બને તો જ એ આવા ટાઈપનો કરંટ સર્ક્યુલેટ કરી શકે, અને ઇન્ડક્ટરને એ જ કરવું છે. એને ઓરિજિનલ જે કરંટ હતો એ જ ડિરેક્શનમાં કરંટ ફ્લો કરાવડાવવો છે. ઓકે, સો નાવ ધી ઇન્ડક્ટર વર્ક્સ એઝ અ બેટરી. શરૂઆતમાં શું હતું? ઇટ વોઝ ધી કેપેસિટર વિચ વોઝ વર્કિંગ એઝ અ બેટરી. સો નાવ ઇન્ડક્ટર વર્ક્સ એઝ અ બેટરી. કરંટ જે છે એ અહીંથી નીકળો અને કેપેસિટરમાં આવી રીતે ગયો. ધીસ કરંટ વિલ એક્ટ એઝ અ ચાર્જિંગ કરંટ ફોર ધ કેપેસિટર, એન્ડ ધ કેપેસિટર વિલ નાવ ચાર્જ ટુ અ ન્યૂ પોલારિટી એન્ડ ન્યૂ વેલ્યુ. તો કેપેસિટરની હવે આ સાઈડની પ્લેટ છે એ પ્લસ બની જશે અને આ સાઈડની પ્લેટ છે એ માઇનસ બની જશે. હવે શું થયું? તો હવે આખું ફિલ્ડ આનું તૂટી ગયું ઇન્ડક્ટરનું. નાઉ ધેર ઇઝ નો ફિલ્ડ ઇન સ્પેસ, સો ધેર ઇઝ નો કોઝ ફોર ધીસ ડિરેક્શન કરંટ ટુ ફ્લો. સેલ્ફ ઇન્ડ્યુસ DMF પૂરા થઈ ગયા, બીકોઝ નાઉ ધેર ઇઝ નો ચેન્જ ઇન ફ્લક્સ. ઇનફેક્ટ ધેર ઇઝ નો ફ્લક્સ. બટ એટ ધેટ પર્ટિક્યુલર ટાઈમ જો આપણે એવું ગણીએ કે આ કેપેસિટર અને આ ઇન્ડક્ટર બે આઈડિયલ છે, તો આ કેપેસિટર ઊંધી પોલારિટીમાં ફરી પાછું મેક્સિમમ ચાર્જ થઈ ગયું હશે, જેટલું એ ઓરિજિનલી હતું પણ ઊંધી પોલારિટીમાં. આ લાલ દેખાય છે ને, એ લાલ જેવી રીતે ચાર્જ થતું ઓરિજિનલની જે પોલારિટી હતી એના કરતાં બ્લુની પોલારિટી જો ઊંધી છે, નીચે પ્લસ છે ઉપર માઇનસ છે, તો કેપેસિટર ચાર્જ થઈ ગયો હશે ફૂલ, બરાબર. અને એ પ્રોસેસ પાછી ચાલુ થશે એટલે કેપેસિટર આ ડિરેક્શનમાં ડિસ્ચાર્જ થશે. ઓકે, and again the inductor will have a magnetic field which is exactly opposite in direction to what the original was. So what happens is that the energy continues to shuttle back and forth between magnetic field and electric field, rather B. બરાબર, બી અને ઈની વચ્ચે કન્ટિન્યુઅસ શટલ થયા કરશે. એના કારણે શું થશે કે આ સર્કિટની અંદર યુ વિલ હેવ એસી ફ્લોઈંગ, બરાબર. અને જો હું એનો ગ્રાફ બનાવું તો એ ગ્રાફ આવી રીતે સાઇનોસોઇડલ જ આવે. ઇનફેક્ટ ઇટ વુડ નોટ બી લાઈક ધીસ. જો આપણે પરફેક્ટ સિચ્યુએશન લઈએ કે we have a capacitor which has some leakage, we have an inductor which has some resistance, then this graph would be something like this. ઓકે, દરેક ઓલાએ એના જે એમ્પ્લિટ્યુડ છે એ નાનું થતું છે. ઓબ્વિયસલી આ શું થયું? આ કેપેસિટર ફૂલ ચાર્જ હતું ત્યારે, પછી એના પછી જ્યારે કેપેસિટર નેગેટિવ ડિરેક્શનમાં ફૂલ ચાર્જ થશે તો આના જેટલું નહીં થાય, એના પછી પોઝિટિવમાં ચાર્જ થશે તો પાછું એના જેટલું નહીં થાય. આ કેવું છે કે જો પેન્ડુલમ હોય મારી પાસે, એ પેન્ડુલમને હું એક ધક્કો મારી દઉં તો એ પેન્ડુલમ ઇટ સ્ટાર્ટ્સ ઓસિલેટિંગ. ઇફ ઇટ સ્ટાર્ટ્સ ઓસિલેટિંગ દેન વોટ વી હેવ ઇઝ દેટ ઇટ વિલ કીપ ઓન ઓસિલેટિંગ. પણ પેન્ડુલમને અમુક લોસીસ લાગે છે. ફોર એક્ઝામ્પલ, જ્યારે પેન્ડુલમનો બોબ છે એ હવામાં મૂવ કરે છે ત્યારે એને હવાનું ફ્રિક્શન થાય છે, વિન્ડેજ લોસ આપણે કહીએ. ધી અધર થિંગ ઇઝ દેટ ધી સ્ટ્રિંગ ઓફ ધ પેન્ડુલમ ઇઝ ટાઈડ ટુ સમ સપોર્ટ એટ ધી ટોપ, તો એ જગ્યાએ પણ ફ્રિક્શન થાય છે, એના કારણે થોડી વાર પછી પેન્ડુલમ ઊભું રહી જશે. બટ વોટ ઇફ યુ કન્સિડર દેટ દેર ઇઝ નો વિન્ડ, નો વિન્ડેજ લોસ એન્ડ દેર ઇઝ નો friction at the top of the point at which the pendulum string is tied, then the pendulum will keep on oscillating forever. તો આમાં પણ એવું છે, જો આ બેને આપણે આઈડિયલ ગણીએ તો એક વખત આપણે કેપેસિટર ચાર્જ કરી અને એને ઇન્ડક્ટર સાથે કનેક્ટ કરી દીધું તો એનર્જી છે એ કન્ટિન્યુઅસલી ફોર એવર ઇટ વિલ કીપ ઓન શટલિંગ. શટલિંગ એટલે એક ફોર્મથી બીજા ફોર્મમાં ઇટ વિલ continuously move from electric to magnetic and magnetic to back to electric, electric to back to magnetic, and it will keep on oscillating inside the circuit or the LC circuit. બરાબર, પણ એવું પોસિબલ ફિઝિકલ લાઈફમાં ક્યારેય થાય નહીં. સો ધીસ મચ ડિસ્કશન ઇઝ નોટ ગિવન ઇન અવર ટેક્સ્ટ બુક.
સો વોટ આર ધી ઇક્વેશન્સ ફોર દેટ? ક્યુ છે એ QM cos omega t તરીકે વેરી થાય છે. ઓલ્સો વી હેવ કરંટ I ઇઝ ઇક્વલ ટુ માઇનસ dq બાય dt. એને આપણે પુટઅપ કરીએ ક્યુની જગ્યાએ, તો I ઇઝ ઇક્વલ ટુ IM sin omega 0 t, વેર IM ઇઝ ઇક્વલ ટુ omega 0 into QM. ઓકે, સો એકચ્યુઅલી ઇફ વી ડિવાઈડ ધીસ ઇક્વેશન dq બાય dt ને પુટઅપ કરીએ અહીંયા, તો આપણને આવું મળે. પણ IMની જગ્યાએ આપણને omega 0 QM મળે, અને એને આપણે I કહી દઈએ, બિકોઝ ધીસ ઇઝ angular frequency into charge. So that is charge upon charge multiplied by charge upon time, and charge upon time is nothing but it is current. So here they have explained it in a different way. એક સ્પ્રિંગ વાળું પેન્ડુલમ યુઝ કરીને અથવા તો સિમ્પલ પેન્ડુલમે યુઝ કરી શકાય. બધી એનર્જી શેમાં છે? બધી એનર્જી સીમાં છે. કેટલી છે? QM² upon 2C. What is the energy in the magnetic field? It is 0, because the entire energy is inside the capacitor. બરાબર? So all the energy is in electrostatic form. સ્પ્રિંગની વાત કરીએ તો આ સ્પ્રિંગની ન્યુટ્રલ પોઝિશન છે, સ્પ્રિંગ ખેંચેલી છે. So entire energy, spring is in neutral position, sorry. Entire energy is in the form of U, that is the potential energy of this, and it is 1/2 Ka squared. Okay, K, that is spring energy is 0. After some time, what happens is that current I is flowing, and now we have some magnetic field, but the capacitor has not completely discharged. બરાબર? જો એ લોકો કેપેસિટરને કમ્પ્લીટલી ડિસ્ચાર્જ અને અડધું ડિસ્ચાર્જ થયું કેવી રીતે બતાવે છે? તો સી, there are 4 field lines and 4 positives. જ્યારે અહીંયા 2 positives and 2 field lines છે. So capacitor has somewhat discharged and it has produced some magnetic field. So at this particular time we have some energy in the form of electrostatic and some energy in the form of magnetic field. Okay, so energy is divided in 2 parts. પણ ટોટલ એનર્જીનો તમે આખે સાયકલ દરમિયાન ગમે ત્યારે સમ કરો તો એ હંમેશા મેક્સિમમ થાય અને કન્ઝર્વ થતી હોય. ઓકે, સો નાઉ વોટ હેપન્સ ઇઝ ધેટ ધી એનર્જી, ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી હેઝ ડિક્રીઝડ બાય સમ અમાઉન્ટ દેન QM² upon 2C, and UB, that is energy in magnetic field, has increased by some amount from 0. તો હવે એનર્જી છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિક બે ફિલ્ડમાં છે. થોડી વાર પછી શું થશે? કેપેસિટર વિલ કમ્પ્લીટલી ડિસ્ચાર્જ, સો ઇલેક્ટ્રોસ્ટેટિક એનર્જી વિલ બી 0, but at that time the magnet field will be at its maximum because maximum current was flowing through the inductor, and that is what happens here. At this particular time we have capacitor is fully discharged. કેપેસિટર ફુલ્લી ડિસ્ચાર્જ છે એટલે શું થયું કે મેગ્નેટિક ફિલ્ડ છે એ મેક્સિમમ બની ગયું છે. તો entire energy is now concentrated in the form of magnetic field, and it is 1/2 Li² maximum, okay, or I maximum squared. Okay, so here we can see that there is no potential energy and all energy is in the form of kinetic energy, that is 1/2 mv². Okay, so entire energy is in the form of kinetic energy. This is 0. Then again, what happens is that this magnetic field starts falling down, nothing to hold the magnetic field in space, so it starts falling back, inducing current and charging the capacitor, but in opposite polarity. But see, the capacitor is not fully charged. હજી કરંટ ચાલુ થયો એટલે આ ચાર્જ થવાનું શરૂ થયું, એટલે જો અહીંયા 2 પ્લસ છે, 2 માઇનસ છે અને 2 જ લાઈન બતાવેલી છે. અહીંયા પણ કેસ નંબર 2 જેવું જ છે. થોડીક એનર્જી અત્યારે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્મમાં છે અને બાકીની એનર્જી છે એ મેગ્નેટિક ફોર્મમાં છે. બટ there will be a stage when this magnetic field will entirely fall down and it will charge this capacitor to the maximum. એ ટાઈમ ફરી પાછી બધી એનર્જી છે એ કેપેસિટરમાં ઇન ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ આવી ગઈ. બરાબર? તો અહીંયા તમે જુઓ તો ઇટ ઇઝ U 1/2 Ka². ઓલ ધી એનર્જી ઇઝ ઇન ધી ફોર્મ ઓફ પોટેન્શિયલ એનર્જી and kinetic energy is 0. So what happens if I draw the graph of kinetic energy versus potential energy and that of L and C, magnetic and electric field. So let us do that. તો જો હું પેલા એક પેન્ડુલમનો કે આ સ્પ્રિંગ પેન્ડુલમનો ગ્રાફ દોરું,
then it will be like this. Okay, and this is center position. Okay, આ જે સ્પ્રિંગની જે પોઝિશન અહીંયા ક્યાંક વચ્ચે આવતી હોય ને ત્યારે યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એ ટાઈમ, તો ના એ ટાઈમ સોરી નહીં થાય, ઇટ વિલ બી સમવેર ઇન બિટવીન ધેટ. સો એટ ધીસ પર્ટિક્યુલર ટાઈમ ધીસ ઇઝ યુ. પેન્ડુલમ જ્યારે સેન્ટરમાં પહોંચે ત્યારે એની પાસે 0 કાઇનેટિક પોટેન્શિયલ એનર્જી હોય, એન્ડ ધીસ ઇઝ કે, અને મેક્સિમમ કાઇનેટિક એનર્જી હોય. પણ કોઈ પણ ટાઈમે હું લઉં, કોઈ પણ ટાઈમે, તો એની એનર્જી છે, ઇફ this is energy then this remains constant at any time instant. સપોઝ કે હું આ ટાઈમ મેજર કરું તો આ ટાઈમે કે આટલું છે અને પી આટલી છે. ઓકે, સો this is kinetic energy, this is potential energy. If I sum these two things then I will get equal to this. સિમિલરલી જો હું ઈ અને બીનો ગ્રાફ દોરું તો ઈ પણ આવો મને મળશે. સેમ મેક્સિમમ સો સે ધીસ ઇઝ ઈ એન્ડ ધીસ ઇઝ બી. સેમ ગ્રાફ. આમાં શું થાય છે, કાઇનેટિક એનર્જી પોટેન્શિયલ કાઇનેટિકમાં કન્ટિન્યુઅસલી બદલતી રહે છે, બરાબર. આમાં શું થાય છે, એનર્જી ગેટ્સ સ્ટોર્ડ ઇન ધી ફોર્મ ઓફ મેગ્નેટિક ફિલ્ડ, કન્વર્ટ્સ ઇન્ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ગેટ્સ સ્ટોર્ડ ઇન ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે એવું માનવાની જરૂર નથી. સી દેર આર પોઈન્ટ્સ. આ પોઈન્ટ એવો છે કે જ્યારે બધી એનર્જી કાઇનેટિકના ફોર્મમાં છે, અને આ બે પોઈન્ટ એવા છે કે જ્યારે બધી એનર્જી જે છે એ પોટેન્શિયલના ફોર્મમાં છે. સી કાઇનેટિક ઇઝ 0. સિમિલરલી વી કેન સી ઓવર હિયર ધી એન્ટાયર એનર્જી એટ ધીસ પોઈન્ટ and at this point is in the form of E, capacitor fully charged, as well as this point is the point where the entire energy is in the form of B, magnetic field, inductor fully charged. બરાબર. તો બાકીના બધા ટાઈમ માટે શું, તો બાકીના બધા ટાઈમ માટે એનર્જી ઇઝ ધી સમ ઓફ that stored in B and that stored in E, and it will be always equal to this value. Okay, and that is conserved. But when we consider the fact that we have a perfect inductor and a perfect capacitor. So here we have a comparison of two systems કે કેવી રીતે આ બે સિસ્ટમ એકબીજા સાથે સ્ક્વેર અપ થાય છે. This is for mechanical, this is for our electrical analog and this is for a mechanical system. ઇક્વિવેલન્સ કોનું આપણે ગોતી શકાય? મિકેનિકલ સિસ્ટમમાં માસ છે m, અહીંયા ઇન્ડક્ટન્સ છે l, ત્યાં ફોર્સ કોન્સ્ટન્ટ k છે, ઓકે, અથવા ગ્રેવિટી છે જો આપણે સિમ્પલ પેન્ડુલમની વાત કરીએ તો. વી હેવ રેસિપ્રોકલ કેપેસિટન્સ, ધીસ ઇઝ 1/c. ડિસ્પ્લેસમેન્ટ શું છે એમાં? તો x છે. Okay, because the pendulum was moving in x-axis. If it was the spring was kept vertical, then it would have been y. Charge is q, but it is displacement rather. Charge is the thing that is oscillating is charge. આમાં વેલોસિટી કેવી રીતે મળશે? v is equal to dx by dt. વેલોસિટીનું ઇક્વિવેલન્ટ LC માં શું છે? It is current. That is rate of change of displacement is velocity, rate of change of charge is current. અહીંયા શું આવશે? મિકેનિકલ એનર્જી. ઓકે, વોટ ઇઝ બિંગ ચેન્જડ ફ્રોમ વન ફોર્મ ટુ અધર ફોર્મ? ઇટ ઇઝ ધ મિકેનિકલ એનર્જી that is being changed from one form to another form. And what is in this system? It is the electromagnetic energy. Okay, because the energy is being transformed from electrical to magnetic and magnetic to electric, we call it electromagnetic rather than just electric or just magnetic. Okay, what is the total sum of energy? It is E, the sum of kinetic and potential. Here the energy stored by a capacitor and energy stored by an inductor. બરાબર.
અહીંયા બંને વેલ્યુ સામે કમ્પેર કરી લે. ધીસ ઇઝ the total kinetic energy that maximum kinetic energy that the mass might attain, maximum potential energy, and this is the maximum kinetic energy. At the same time, this is the energy that is stored in a capacitor when it is fully charged, and this is the energy that is being stored in an inductor when there is a maximum magnetic field around it and current passing through it just becomes zero. બરાબર? તો આ બે સિસ્ટમ છે એ સામે આપણે એક્ઝેક્ટલી કમ્પેર કરીએ. ધીસ ઇઝ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, નોટ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ. So we defined our LC oscillations, but there are some simple problems with how we discuss the LC circuit. આપણે એવું માન્યું હતું કે ઇન્ડક્ટર છે એ ખાલી ઇન્ડક્ટન્સ જ બતાવે છે, બરાબર, પણ આફ્ટર ઓલ ઇન્ડક્ટન્સ વુડ બી ઇટ ઇઝ જસ્ટ અ કોઇલ ઓફ અ કંડક્ટર. અને કંડક્ટર હોય તમે કોપર યુઝ કરો કે સારામાં સારો કંડક્ટર સિલ્વર યુઝ કરો, બરાબર, કંઈક તો એનું રેઝિસ્ટન્સ હોવાનું જ. એટલે આ રેઝિસ્ટન્સ શું કરશે? તો જ્યારે એની અંદર કરંટ પાસ થશે, ઇન્ડક્ટરમાંથી જે કરંટ પાસ થશે, તો ઓલ ઓફ ધ કરંટ વિલ નોટ બી યુઝડ ઇન પ્રોડ્યુસિંગ ધ મેગ્નેટિક ફિલ્ડ અરાઉન્ડ ઇટ, બરાબર. થોડોક પાર્ટ, જેટલો એનો રેઝિસ્ટન્સ છે એટલો પાર્ટ શું થશે? ધેટ અમાઉન્ટ ઓફ કરંટ વુડ બી કન્વર્ટેડ ઇન્ટુ હીટ. અને એ કેટલો હીટમાં કન્વર્ટ થશે? તો લેટ અસ ફાઇન્ડ આઉટ. તો ઇટ વિલ બી I square R. So this will be our heat produced. It is known as delta. So it is I square R. But R is very small. Okay. So in this discussion we had neglected it. પણ એવું કરી ન શકીએ આપણે. અને આ બહુ નાની ભલે રહ્યું, પણ દર વખતે શું થશે કે સપોઝ કે 10 યુનિટ્સ કરંટ એમાંથી પાસ થયો, 10 યુનિટ્સ એમાંથી કરંટ પાસ થયો, તો એ 10 યુનિટ્સ કરંટ જે છે એ સે 9.99 યુનિટ્સ છે મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ થયો, પણ 0.1 છે ઇટ ચેન્જડ ઇન્ટુ heat. So each and every oscillation you will be losing 0.1, 0.1, 0.1, something like 0.01 actually this will be. So you're losing this much amount of current which is not converted into magnetic field. Similarly, all the current that is delivered to the capacitor is also not perfectly utilized. So even if this resistance is zero, the total energy of the system would not remain constant. It is radiated away from the system in the form of electromagnetic waves, which is discussed in next chapter. In fact, the radio and TV transmitters depend on this radiation. બરાબર? તો એ આવી રીતે જ કામ કરે છે. So an LC circuit will emit radiation, and in the form of radiation it will be losing some energy. Capacitor છે એ પણ perfect નથી હોતો, which is not discussed over here, but it will also not store all the charge. Some of the charge will leak through the plates, and all the current that is delivered to the plates of the capacitor will be not stored as charge. Some charge will be lost. તો એવી રીતે જે ખામીઓ આવતી હોય છે એના કારણે એલસી સર્કિટના ઓસિલેશન્સ કન્ટિન્યુ નથી થતા, બટ ધે ડાઈ ડાઉન એટલે થોડીક વાર પછી મરી જાય છે ઇન ધ સેન્સ કે મેં તમને બતાવ્યું હતું કે એનો ગ્રાફ છે એ આવો બનશે. See, the amplitude is continuously decreasing and at some point it will become zero. Now we have an example on that. So that the free oscillations of an LC circuit, the sum of energy stored in capacitor inductor is constant in time. In time means what? કોઈ પણ એક પર્ટિક્યુલર ટાઈમે હું એનર્જી લઉં એની, બરાબર, તો જ્યારે હું કેપેસિટરમાં સ્ટોર્ડ એનર્જી અને ઇન્ડક્ટરમાં સ્ટોર્ડ એનર્જી બેનો સમ કરું તો એ કોન્સ્ટન્ટ જ આવે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ. Let us say that Q0 is the initial charge on the capacitor, or Q0 is the initial charge. Let the charged capacitor be connected to the inductor of inductance L. This LC circuit will sustain an oscillation which frequency કેવી મળશે? It will be omega 0 and 1 upon root LC. બરાબર? What will be Q of t? It is Q0 cos omega t. And what is I of t? It is minus Q0
omega sin omega t. What it is, what we found out on earlier theory. એનર્જી સ્ટોર્ડ ઇન અ કેપેસિટર, આગળનું જ આપણે હમણાં ટેબલ જોયું કે એક કેપેસિટરમાં કેટલી એનર્જી સ્ટોર થાય છે એને આપણે યુઈ કહીએ, બીકોઝ ઇટ ઇઝ એનર્જી ઇન ઇલેક્ટ્રિકલ ફોર્મ. ઈ ઇટ ઇઝ 1 ઓફ સીવી સ્ક્વેર ઓર 1 ઓફ ક્યુ સ્ક્વેર બાય સી. ઓકે, એમાં આપણે કરંટની જગ્યાએ વોલ્ટેજની જગ્યાએ કરંટ મૂક્યો અને પછી આપણે શું કર્યું, તો વી એપ્લાઇડ ધી ફોર્મ્યુલા 1/c ઇઝ equal to q0 upon 2c cos square omega t. We put this formula right down there. What is the energy stored in an inductor at time t? તો ઇન્ડક્ટરની એનર્જી આપણને ખબર છે, ઇટ ઇઝ 1 ઓફ li સ્ક્વેર્ડ, બરાબર. પણ એમાં i ની જગ્યાએ આપણે શું મૂકશું, -q0 omega sin omega t. So if we put this equation, it comes down to q0 square upon 2c to sin square omega t, because we have omega is equal to 1 upon root LC, which we have put over here. Now see, the only difference is cos and sin, means they are 90 degree out of phase. Sum of energies will be UE plus UM is equal to q0 square upon 2c into cos square omega t plus sin square omega t, which we know is 1. Cos square theta plus sin square theta is equal to 1. And if you put that to be 1, then the sum of energy will always be q0 square upon 2c. Okay, આમ તો આ જુઓ ત્યાં તમને ખબર પડી જાય કે it will always be constant, because this value means cos square omega t 1 ક્યારે થશે, જ્યારે omega t છે એ 0 થાય ત્યારે. જ્યારે આ 0 થશે ત્યારે UE will be q0 square by 2c, અને ત્યારે એક્ઝેક્ટલી એ ટાઈમે આની વેલ્યુ શું હશે, 0. કેમ કે ઓમેગા ટી છે એ હું 0 મૂકું તો સાઇન સ્ક્વેર 0 ઇઝ 0, સો ધીસ વિલ બીકમ 0. સો ઓલ ઓફ ધી એનર્જી વિલ બી ઇન ધી ફોર્મ ઓફ ઇલેક્ટ્રિકલ. શેમાં, કેપેસિટરમાં. સિમિલરલી ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 મૂકીએ આપણે, this fraction becomes 0 and this becomes 1. So the energy in magnetic field will be q0 square upon 2c. Okay, and that will be the maximum energy. So all the energy is now in magnetic field. So energy in electric field is 0. This sum is constant in time as q0 and c both are time independent. Note that it is equal to the initial energy of the capacitor. Why it is so? Think, because that was the actual energy in the capacitor. ત્યારે ઇન્ડક્ટર પાસે કોઈ એનર્જી હતી નહીં, ખાલી કેપેસિટર પાસે એનર્જી હતી. And when we connect the inductor across the capacitor, the charging discharging begins and we have oscillations in the circuit. Okay, I think the transformer topic is the last one remaining, and we'll take it in the next lecture. Hope આજનું સેશન પ્રમાણમાં બહુ ઇઝી હતું. I don't think anybody would be having any doubts in that. છે કાંઈ doubts આમાં? ના સર. Okay, so I think the meeting would end in about 2 minutes. So આજે આપણે LC oscillations જોયા, how LC oscillations are sustained, અને આપણે એ પણ જોયું કે LC oscillationsની આપણી જે ટ્રીટમેન્ટ છે it is only an ideal case. પ્રેક્ટિકલ ઇન્ડક્ટર અને પ્રેક્ટિકલ કેપેસિટર લઈએ તો oscillations continuously sustain થાય નહીં, they will stop after certain amount of time. Okay, and why they will stop? Because practical inductors and capacitors will not be ideal. બરાબર. છેલ્લો ટોપિક વધે છે ટ્રાન્સફોર્મર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, વેરી યુઝફુલ એન્ડ વેરી ઇઝી ઓલ્સો. ઇન્ટરેસ્ટિંગ છે અને ઇઝી છે એટલે વધારે મજા આવે. તો એ આપણે આવતીકાલે લેશું. એન્ડ ટુમોરો ધીસ ચેપ્ટર વિલ બી ઓવર. આજે 10:30 વાગે ટેસ્ટ છે એટલે 10:25 પેપર પોસ્ટ કરી દઈશું. ડોન્ટ ફોરગેટ ટુ સેન્ડ મી બિફોર 11:45, right? Best of luck. થેન્ક યુ સર.